બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલ સગુન હોલ ખાતે ચરોતર સુન્ની વોહરા પંચાયત વડોદરા દ્વારા 2023-24ના હિસાબો મંજૂર કરવા બાબત અને વડીલોને સન્માનિત કરવા અને વિદ્યાર્થીઓને ટ્રોફી સનદ ઇનામો આપી સાથે હાફિઝ અને મૌલાના સાહેબોને ઇનામો ઇકરામથી સન્માનિત કરવાનું પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ એડવોકેટ જુસફભાઈ યુ મેમન, અતિથિ વિશેષ હજરત મુફ્તી મુસ્તકીમ સાહેબ અંસારી સાથે મોહમ્મદ હનીફભાઈ ગાંધી, અલ્તાફ હુસૈન વોહરા, આરિફભાઈ વોહરા, શકુર અહેમદ વોહરા, ફારૂકભાઈ વોહરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું અશફાક વોહરા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। बिल्कुल कोरी सलाहियत से मैं अपने बच्चे से कहता हूँ कि बेटा ચરોતર સુન્ની વોહરા સમાજ। अस्सलाम वालेकुम दोस्तों, आज चरोतर सुन्नी वोहरा समाजना आ इनाम वितरण जलसाમાં અને એન્યુઅલ ડેમાં અમે લોકોએ શિરકત કરી છે। માશાઅલ્લાહ ખૂબ શાનદાર પ્રોગ્રામ રહ્યો। ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને એમની હોંસલા અફઝાઈ કરી। સાથે સાથે સમાજના લોકો સાથે ખૂબ દિલ ખોલીને ખુલ્લુસ દિલથી ખૂબ સારી વાતો થઈ, ઇખલાસની, મોહબ્બતની, દીનની અને જજ્બાતની। અલ્લાહ તાલા જમાતને ઓર તરક્કી આપે અને સુન્ની વોહરા સમાજના લોકો આરિફભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ કુવત આપે, ખૂબ જ માશાઅલ્લાહ ખૂબ તાકાત આપે અને હજુ વધારે ખિદમત કરવાની અલ્લાહ તાલા એમને વધારે કુવત આપે એવી દુઆ કરીએ છીએ। આજનો પ્રોગ્રામ ખરેખર વેલ ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ છે અને ખૂબ સુંદર આયોજન છે। જગ્યા સ્થળ બહુ સારું છે, ડિસિપ્લિન બહુ સારી છે અને સંચાલન પણ ખૂબ સારું છે। તો આવા પ્રોગ્રામો સમાજને ખૂબ આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે, સાથે સાથે સમાજના બાળકોને ઉત્સાહ આપે છે અને એમને આગળ વધવા માટેની ખાસ કરીને પ્રેરણા આપે છે। તો આવા બધા પ્રોગ્રામો થવા જોઈએ અને આવા પ્રોગ્રામોના કારણે સમાજની એકતા બની રહે છે અને સમાજના લોકોને પ્રગતિ મળે છે। તો હું ખાસ બધા લોકોને અને ચરોતર સુન્ની વોહરા સમાજના આગેવાનોને અને આરિફભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું અને એમને કહું છું કે આગળ અલ્લાહ તાલા તમને ખૂબ કુવત આપે। અસ્સલામ વાલેકુમ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ બીબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।